બનાસકાંઠા જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારાની તંગી વચ્ચે કોંગ્રેસે મદદનો હાથ લંબાવ્યો છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં થરાદથી 25 ગાડી ઘાસચારો રવાના કરવામાં આવ્યો છે। આ પ્રસંગે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓએ હાજરી આપી હતી। તેમણે લીલી ઝંડી બતાવીને ઘાસચારાની ગાડીઓને રવાના કરી હતી। આ ઘાસચારો સરહદી વિસ્તાર વાવ, થરાદ અને સુઈગામ પંથકના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે। આ વિસ્તારોમાં હજારો પશુઓ ચારાની અછતથી મુશ્કેલી અનુભવી રહ્યા છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે પૂરને કારણે અનેક ગામના લોકો વિસ્થાપિત થઈને રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ દાન એકત્ર કરીને ઘાસચારા વિતરણની વ્યવસ્થા કરી છે। સુઈગામ તાલુકાના વરડવા ગામે મુલાકાત લેતા જે સ્થિતિનું નિર્માણ થયું છે, જે પરિસ્થિતિ જોઈ છે, જોતા એટલું લાગે કે આ 10 દિવસ જેટલો સમય થવા આવ્યો છે, હજુ સુધી સરકારી તંત્ર લોકોની મદદે પહોંચ્યું નથી। હજુ સુધી ગામમાં, ખેતરોમાં, ઘરોમાં પાણી ભરાયેલા છે। આજે લોકોને અહીંયા મળ્યા અને એમની જે વેદના હતી, દર્દ હતું કે અનેક પરિવારો એવા હતા કે 4 દિવસ સુધી એમના પેટમાં અન્નનો એક દાણો પણ નહોતો મળ્યો। બાળકોએ ભૂખ્યા તરસ્યા રસ્તાઓ પર આશરો લેવો પડ્યો અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે। ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે તમામ ઘરવકરી નષ્ટ થઈ છે। ઘરોમાં અનાજથી લઈને તમામ કપડાં સુધીની જે એમની માલ મિલકત હતી એ બધાને નુકસાન થયું છે। મોટા પ્રમાણમાં પશુઓ તણાઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે। ખેતીનો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે। ખૂબ મોટા પ્રમાણમાં જમીનોનું ધોવાણ થયું છે અને સાથે સાથે લોકોને જે આર્થિક રીતે નુકસાન થયું, પણ સાથે સાથે અનેક લોકો હવે રોગચાળાના ભરડામાં પણ ફસાઈ જાય એવી સ્થિતિનું નિર્માણ છે। બીજી બાજુ આ જ ગામમાં પીએચસી સેન્ટર હોવા છતાં પીએચસી સેન્ટરમાં નથી દવાઓની સગવડ, નથી આરોગ્યની કોઈ પણ જાતની ચિંતા કરવામાં આવતી અને એનાથી વધારે સરકારી તંત્રએ જે કેસ્ટોલ આપવાની વાત કરી, પરિવારમાં 2 જ સભ્યોને કેસ્ટોલ મળે એવો જે ફતવો બહાર પાડ્યો છે, કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી અને આખા ગામના લોકોએ સંયુક્ત રીતે તમામ સમાજના લોકોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે પૂરતા પ્રમાણમાં કેસ્ટ્રોલને ઘરવકરી ના મળે તો આનો બહિષ્કાર કરવો। મારી સરકારને વિનંતી છે કે આ પહેલી વારનું પૂર નથી, પહેલી વારની આ સ્થિતિ નથી। 2015 હોય, 17 હોય, 21 હોય કે 25 હોય, આ વારંવાર આવું થાય છે। આ સરહદી ગામ છે, રણ પ્રદેશની નજીકનો વિસ્તાર છે, તો પાણીનો ભરાવો થાય છે। અહીંયા ક્ષારના કારણે પાણી ઉપર આવી જાય છે, તો અહીંયા પાણીના કાયમી નિકાલ માટે કેનાલની વ્યવસ્થા થાય કે આ બધા જ વિસ્તારો, બાબર હોય, થરાદ હોય, સુઈગામ હોય, આખા વિસ્તારનું જે પાણી આવે છે એનો રણમાં નિકાલ થાય એવી એક કેનાલની વ્યવસ્થા થવી જોઈએ એવી પણ સરકાર પાસે માંગણી છે। હજુ પણ વિસ્તારોમાં જઈ રહ્યા છે, પરિસ્થિતિ જોઈ રહ્યા છે અને તમામ લોકોની તકલીફો રજૂઆત સાથે સરકાર પાસે આવેદનપત્ર આપીને માંગણી કરી છે। સાહેબ, શું કહો કે કોંગ્રેસની પ્રશિક્ષણથી શિબિર છે, એમાં ધારાસભ્યોની હાજરી નથી, તેને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની શિબિર છે, બીજા કોઈ માટેની એ શિબિર નથી। એટલે જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ થયા છે એમના માટે પહેલા 3 દિવસની પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી આણંદ ખાતે અને જૂનાગઢ ખાતે 10 દિવસની પ્રશિક્ષણ શિબિર યોજાઈ છે। એટલે એમાં જે અપેક્ષિત લોકો છે ત્યાં હાજર છે।